દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત। $4180 અરબ ડોલરની અર્થવ્યવસ્થા સાથે જાપાનને છોડ્યું પાછળ। વર્ષ 2030 સુધીમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી જશે ભારત। ઇન્ડિયન રેલવે વધારી સ્પીડ। ગુરુવારથી દેશમાં 167 ટ્રેનના સમયમાં 5 થી લઈ 45 મિનિટ સુધીના સમયમાં ફેરફાર। 110 ટ્રેનનો સમય વહેલો તો 57નો સમય થશે મોડો। અમદાવાદ વિભાગને લાગુ પડતી 23 ટ્રેનની મુસાફરીના કુલ સમયમાં 5 થી લઈ 40 મિનિટ સુધીનો ઘટાડો। અમદાવાદ વિભાગ સાથે જોડાયેલી 85 ટ્રેનની સ્પીડમાં પ્રતિ કલાક 5 થી લઈ 66 કિલોમીટર સુધીનો કરાશે વધારો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભર શિયાળે વરસશે વરસાદ। વાતાવરણમાં પલટા સાથે આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી। તાપમાનમાં 3 ડિગ્રી સુધીના ઘટાડાથી ઠંડીના પ્રમાણમાં થઈ શકે છે વધારો। ઉત્તર ભારત તરફ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પહોંચશે ગુજરાત સુધી। સાથે જ બંગાળની ખાડી, અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવન વળી રહ્યા છે રાજ્ય તરફ। અમદાવાદની હવા ફરી બની ઝેરી। વહેલી સવારે અમદાવાદનો સરેરાશ AQI 338 પર પહોંચ્યો। સૌથી વધુ નારણપુરાનું જય અંબેનગર અને ત્યારબાદ ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સના વિસ્તારની હવા પ્રદૂષિત। બોડકદેવમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 384 ને પાર। શહેરમાં પ્રદૂષિત હવા અને ધુમ્મસના કારણે સવારે 8 વાગ્યા સુધીમાં વિઝિબિલિટીમાં જબરદસ્ત ઘટાડો। દિલ્હી અને NCRમાં ગાઢ ધુમ્મસનો કહેર। વિઝિબિલિટી થઈ શૂન્ય। ફ્લાઇટ અને રેલ સેવાને અસર। લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી। જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષાના કારણે મુસીબત। હિમવર્ષામાં ફસાયું પ્રવાસીઓનું વાહન। પોલીસની ટીમ ઉઠાવી જહેમત। થોડા કલાકો બાદ ફસાયેલા વાહનને કઢાયું બહાર। લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર નિશ્ચિત। લગ્ન નોંધણીની સત્તા તલાટી પાસેથી છીનવી ક્લાસ 2 અધિકારીની મંજૂરીને કરાશે આવશ્યક। પ્રેમ લગ્નના કેસમાં યુવક અને યુવતીના માતા પિતાને નોંધણી મુદ્દે મોકલાશે નોટિસ। 30 દિવસમાં વાલીઓએ રજૂ કરવો પડશે જવાબ અથવા વાંધો। લગ્ન નોંધણીમાં પારદર્શિતા લાવવા નિયમોમાં ફેરફારના ડ્રાફ્ટને આજે રાજ્ય કેબિનેટ આપી શકે છે આખરી મંજૂરી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની આજે નિવૃત્તિની પૂરી શક્યતા। સહાયના વિદાય સમારંભ માટે સ્ટેટ પોલીસ ભવનના તમામ સ્ટાફને વર્દીમાં ઉપસ્થિત રહેવા માટે અપાઈ સૂચના। સહાયની નિવૃત્તિ લગભગ નક્કી, પરંતુ તેમના અનુગામી કોણ તેને લઈને સસ્પેન્સ યથાવત। KLN રાવને DGPનો ચાર્જ સોંપાય તેવી પૂરી શક્યતા। નવા વર્ષના મેસેજના નામે લોકોને છેતરવા સક્રિય થયા સાયબર માફિયા। હેપી ન્યૂ યરના મેસેજની અજાણી લિંક ખોલશો તો થઈ જશો ફ્રોડનો શિકાર। ડિસેમ્બરના 30 દિવસમાં જ સાયબર ગઠિયાઓએ લોકોના સેરવ્યા 121 કરોડ। હાઈ એલર્ટની સ્થિતિ વચ્ચે 2 દિવસમાં જ સ્ટેટ સાયબર સેલે 3 કિસ્સામાં નાગરિકોના બચાવ્યા 17 કરોડ 72 લાખ રૂપિયા। વર્ષ 2025ને ગુડ બાય કહી 2026ને વધાવવા રાજ્યભરમાં ભારે થનગનાટ। ક્લબ, ફાર્મ હાઉસ, હોટલ્સમાં ડીજે પાર્ટી અને આતશબાજીનું આયોજન। દીવ, દમણ, ગોવા અને માઉન્ટ આબુમાં હોટલ્સ હાઉસફુલ। ડીજે ડાન્સ સાથે ડિનર પાર્ટીના 8,000 થી લઈ 25,000 સુધીના પેકેજ। 31 ડિસેમ્બરને લઈ અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત રાજ્યભરના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત। આજે રાત્રે ડ્રોન, બોડી વોર્ન કેમેરા સાથે અમદાવાદમાં પોલીસના 12,000 પોલીસ કર્મીઓ સ્ટેન્ડ ટુ। રાત્રે 12:15 વાગ્યા પછી ડાન્સ કે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ। નશાખોરી અને રેવ પાર્ટીના દૂષણને પકડવા પોલીસે તૈયાર કર્યો છે એક્શન પ્લાન। આજે 31ને લઈને સાંજે 6 વાગ્યાથી CG રોડ, સિંધુ ભવન રોડ વાહન ચાલકો માટે બંધ। AI આધારિત 4,000 CCTVથી લોકો પર રખાશે બાજ નજર। SG હાઈવે, કાંકરિયા રિવરફ્રન્ટ જેવી ઉજવણીની જગ્યાઓ પર 9,000 પોલીસ જવાનો રહેશે ખડેપગે। અત્યાર સુધીમાં 11 ડાન્સ પાર્ટી માટેની મંજૂરી। ઓનલાઈન ડિલિવરી પર સંકટ। સ્વિગી, ઝોમેટો સહિત અનેક ઓનલાઈન પ્લેટફોર્મના ડિલિવરી કર્મચારીઓની હડતાળ। 10 મિનિટના ડિલિવરી મોડેલને ખતમ કરવાની માંગ। વધુ વળતરનો પણ છે મુદ્દો। ઘરેલું રસોઈ ગેસ પર અપાતી સબસિડીની ગણતરી પદ્ધતિમાં ફેરફાર કરવા કેન્દ્રની વિચારણા। યુએસથી આયાત વધતા LPG સબસિડીની ફોર્મ્યુલામાં લાવશે બદલાવ। અત્યાર સુધી સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઇસને આધારિત થાય છે ગણતરી। ડિજિટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતાને કારણે હવે એટીએમનો ઉપયોગ થઈ રહ્યો છે ઓછો। 2024-25માં દેશમાં એટીએમની સંખ્યા ઘટીને થઈ 2,51,000। એક વર્ષમાં બંધ થયા 2,360 એટીએમ। પ્રાઇવેટ બેંકોએ સૌથી વધુ બંધ કર્યા એટીએમ।
ભારતને આપી ન્યૂ યર ગિફ્ટ, નવા વર્ષથી ભારતના ઉત્પાદનો ઓસ્ટ્રેલિયામાં ટેરિફ ફ્રી. બંને દેશ વચ્ચેના 2022ની ડીલને 3 વર્ષ પૂરા થયા નિમિત્તે કરાઈ જાહેરાત. સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આપી જાણકારી. ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી ટ્રમ્પના ભારત પરના 50% ટેરિફ સામે દેશને મળી વધુ એક રાહત. એઆઈ માણસ જાતને છેતરવાનો પ્રયાસ કરવાની એઆઈના જનક જેફરી હિન્ટને વ્યક્ત કરી આશંકા. સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રોજેક્ટ પૂરા કરવાની દિશામાં એઆઈની તેજ આગેકૂચથી બેકારીમાં વધારો થવાની જેફરીએ આપી ચેતવણી. સીએનએનના સ્ટેટ ઓફ યુનિયનને આપેલી મુલાકાતમાં જેફરીએ એઆઈના કારણે 2026માં માણસોની મોટાભાગની નોકરી છીનવાઈ જવાની પણ વર્ણવી શક્યતા. ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એઆઈ રિસર્ચ સેન્ટર ઓર્ગેનાઇઝેશનની કરાશે સ્થાપના. નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરાશે IAIROની રચના. મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપતા 1 જાન્યુઆરીથી PPP મોડેલ પર કાર્યરત થશે એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. રાજકીય પક્ષોને દાન આપનારાને આવકવેરા વિભાગની નોટિસ. નોટિસમાં દાન આપ્યું તે શંકાના દાયરામાં હોવાનો ઉલ્લેખ. ટેક્સ નહીં ભરો તો પહેલીથી 60% વધુ ટેક્સ. પાન કાર્ડ, દાનની રસીદ પુરાવા તરીકે આપવાના રહેશે. જો નહીં આપે તો તેવા દાન પર નહીં મળે ડિડક્શન. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર મોરીના મોબાઈલમાંથી ઈડીને મળ્યા નવા વ્યવહારો અને રોકાણોની માહિતી. ઈડીને ડિજિટલ પુરાવા, વોટ્સએપ ચેટ, છૂટક શીટમાંથી મળ્યા ડઝન એક અધિકારીઓના નામ. મોરીનો વહીવટ સંભાળનારા સરકારી બાબુઓ ઈડીની કાર્યવાહી બાદ ઉતર્યા ભૂગર્ભમાં. ગુજરાત બન્યું નકલી ચલણી નોટનું એપી સેન્ટર. છેલ્લા એક દાયકામાં 176 કરોડની નકલી નોટ ઝડપાઈ. વર્ષ 2022માં દેશભરમાં પકડાયેલી કુલ નકલી નોટમાં ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ રહ્યો. નોટબંધી બાદ છેલ્લા 6 વર્ષમાં 500ની નકલી નોટની સંખ્યામાં 291% વધારો. અમદાવાદમાં નવા વર્ષની શરૂઆતથી જ દોડતી થશે AMTSની 21 ઇલેક્ટ્રિક બસ. બસના ભાડા પેટે પ્રતિ કિલોમીટર 79 રૂપિયા ચૂકવાશે કોન્ટ્રાક્ટરને. બસ 20ની સ્પીડ ઉપર ચાલતી હશે ત્યારે નજીકના વાહનો માટે એક્ટિવ થશે અલાર્મ સિસ્ટમ. હવે સ્કૂલ ફીનો સંપૂર્ણ ઓર્ડર તેમજ અપીલ ઓર્ડર જોઈ શકાશે વેબસાઇટ પર. ફી કમિટીએ નક્કી કરેલી ફીનો ઓર્ડર તેમજ તેની સામે સ્કૂલે કરેલી અપીલ બાદ રિવિઝન કમિટીનો ઓર્ડર પણ થશે જાહેર. સ્કૂલ ફીની સાચી જાણકારી વાલીઓને થાય તે માટે સરકારે કર્યો ઠરાવ. રાજ્યની 38,000થી વધુ શાળાઓના આચાર્યોને હવે અપાશે નેતૃત્વ એટલે કે લીડરશિપ માટેની ટ્રેનિંગ. 1 થી 3 જાન્યુઆરી દરમિયાન પ્રાથમિક સ્કૂલો માટે અને 6 થી 8 જાન્યુઆરી દરમિયાન માધ્યમિક શાળાના આચાર્યો માટે યોજાશે તાલીમ કેમ્પ. આચાર્યોને અપાનારી આ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે સાબિત થશે અસરકારક. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાના સમયપત્રકમાં કર્યો ફેરફાર. 3 માર્ચ 2026ના લેવાનારી ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચ તો ધોરણ 12ની લીગલ સ્ટડીઝ પરીક્ષા 10 એપ્રિલના યોજાશે. આ સિવાયના અન્ય વિષયોની પરીક્ષાના શેડ્યુલમાં કોઈ ફેરફાર નહીં. ધોરણ 12 બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય. હવે ગુજકેટ 2026ની પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવાર 6 જાન્યુઆરી સુધી કરી શકશે અરજી. અગાઉ 30 ડિસેમ્બર અંતિમ તારીખને 1 સપ્તાહ લંબાવાઈ. ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયામાં પ્રથમ ગ્રાસેજ મક્ષિકા. રજિસ્ટ્રાર સહિત 84 જુનિયર ક્લાર્કની ભરતી માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ઓનલાઈન લિંક જ ન ખુલી. ઈચ્છુક ઉમેદવારો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર 13 જાન્યુઆરી સુધી કરી શકશે અરજી. કચ્છમાં PGVCL કચેરીઓમાં ચીપાશે બદલીનો ગંજીપો. એક જ વિભાગમાં 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની મગાવાઈ યાદી. 8 દિવસમાં વડી કચેરીને રિપોર્ટ સોંપવા માટે અપાયો આદેશ. બુલેટ ટ્રેનની કામગીરી માટે 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ વાહન ચાલકો માટે થશે બંધ. સુભાષ બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકો થશે હેરાન પરેશાન. પૂર્વના રિવરફ્રન્ટ પર વધુ વિકટ બની શકે છે ટ્રાફિક સમસ્યા. આવતીકાલથી અમદાવાદમાં શરૂ થનારા 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં 48 પ્રકારના છોડ સ્પ્રિંકલથી પાણીનો કરાશે છંટકાવ. 167 સ્કલ્પચરના ફૂલ દર 5 દિવસે બદલાશે. મુખ્ય 4 ઝોનમાં ફ્લાવર શો થકી લોકોને દેશના ઇતિહાસ અને સંસ્કૃતિથી કરાશે વાકેફ.
ડ્રાફ્ટ મતદાર યાદીને 10 દિવસ થવા છતાં એક પણ મતદારને નથી મોકલાઈ નોટિસ. 2002ની યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા મતદારોને મોકલવાની હતી નોટિસ. હવે નોટિસ મળતા જ 19 જાન્યુઆરી સુધી રજૂ કરવાના રહેશે વાંધા. દરેક અધિકારી 50 લોકોની વાંધા અરજી સંભાળશે. પહેલગામ હુમલા બાદ પ્રવાસન ઉદ્યોગ ફરી પાટા પર. ચાલુ વર્ષે નવા વર્ષની ઉજવણીમાં ગુલમર્ગ અને પહેલગામ હાઉસફુલ. મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા હોટેલ ગેસ્ટ હાઉસ થયા 100% બુક. પ્રવાસીઓએ કહ્યું કે કાશ્મીર દેશના અન્ય ભાગો જેટલું જ સુરક્ષિત. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ તપાસ અભિયાન યથાવત. બારામુલ્લામાં સુરક્ષા દળોની કાર્યવાહી. જંગલની અંદર બનાવેલું ઠેકાણું મળી આવ્યું. ઘટના સ્થળેથી હથિયાર, બોમ્બ અને અન્ય વિસ્ફોટક કરાયા જપ્ત. આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ. મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાનના અનેક કાર્યક્રમ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અનુષ્ઠાનમાં થશે સામેલ. અયોધ્યામાં ચુસ્ત કરાઈ સુરક્ષા. ઉત્તર પ્રદેશમાં એસઆઈઆરના મુદ્દે રાજકારણની વચ્ચે ડ્રાફ્ટ વોટર લિસ્ટની લંબાવાઈ તારીખ. હવે 6 જાન્યુઆરીએ જાહેર થશે મતદાર યાદી. અખિલેશ યાદવનો તારીખ લંબાવવા પર પ્રહાર. માનવીય ભૂલનું બહાનું બતાવીને આંકડા ન વધારે સરકાર. ગૃહમંત્રી અમિત શાહનો પશ્ચિમ બંગાળ પ્રવાસનો છેલ્લો દિવસ. ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે કરશે બેઠક. કાલીબાડી મંદિરમાં અમિત શાહ કરશે પૂજા. કાર્યકર્તા સંમેલનમાં કરશે સંબોધન. ઘૂસણખોરીને અટકાવવા માટે અમિત શાહનો હુંકાર. બંગાળમાંથી ઘૂસણખોરોનો કરાશે ખાત્મો. ઘૂસણખોરોને નથી અટકાવી શકતી મમતા સરકાર. ટીએમસી પર લગાવ્યો બંગાળની ડેમોગ્રાફી બદલવાનો આરોપ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાંકુડામાં રેલીને સંબોધિત કરતા મોદી સરકાર પર કર્યા પ્રહાર. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું નામ લીધા વિના દુર્યોધન અને દુશાસન જેવા શબ્દનો કર્યો પ્રયોગ. વાડ બાંધી માટે જમીન ન આપવાના આરોપોને ફગાવ્યા. પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાની અવિવા બેગ સાથે થઈ સગાઈ. ટૂંક સમયમાં રાહુલ ગાંધીના ભાણેજના થશે લગ્ન. અવિવા બેગની માતા નંદિતા અને પ્રિયંકા ગાંધી સારા મિત્રો. વાડ્રા પરિવાર સાથે ઘરોબો ધરાવતા બિઝનેસમેન ઇમરાનની પુત્રી છે અવિવા. અમદાવાદમાંથી પકડાયો વધુ એક નકલી પોલીસ. રણજીતસિંહ ઠાકોર નામના આરોપીની ધરપકડ. ફરિયાદીને કોન્સ્ટેબલની નોકરીની લાલચ આપીને પડાવ્યા 1,21,000 રૂપિયા. ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ધારાસભ્ય યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રોડ અને લારીઓ પર મળતા સિમ કાર્ડ બંધ કરાવવા રજૂઆત કરી. સિમ લેનારની સાથે સાક્ષીઓનું પણ ઓળખપત્ર અને બાયોમેટ્રિક પુરાવા લેવા રજૂઆત કરી. વિધાનસભામાં આ અંગે અલગથી કાયદો લાવવા માંગ કરી. તાજેતરમાં યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો થયો હતો પ્રયાસ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ ધંધુકિયાને કરાયા સસ્પેન્ડ. સોમવારે ધંધુકિયા કોંગ્રેસના કાર્યક્રમમાં રહ્યા હતા હાજર. એટલું જ નહીં, કોંગ્રેસનો ખેસ ધારણ કરેલો ફોટો પણ સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ. આગામી વર્ષથી મંજૂરી વગર વૃક્ષ કાપતી એજન્સીઓ કાયમ માટે કરાશે બ્લેકલિસ્ટ. અમદાવાદમાં ચાલુ વર્ષે એએમસીએ ગેરકાયદે વૃક્ષ કાપવા સામે 54 લાખનો વસૂલ કર્યો દંડ. છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 50,04,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. પશ્ચિમ ઝોનમાં 1,75,000 તો મધ્ય ઝોનમાં ફટકારાયો 1,74,000નો દંડ. મહેસાણાના વાલ્મીકીનગરમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. મકાનમાં સિલાઈ મશીન નીચે છુપાવાયો હતો 0.950 કિલોગ્રામ ગાંજો. ગાંજો વેચતી સોનલ ભીલ નામની મહિલા ઝડપાઈ. ખેડાના કુડામાં રહેતો ચંદુ ઠાકોર આપી ગયો હતો ગાંજો. સુરતના સૈયદપુરામાં શૌચાલયમાં કરાતું હતું ડ્રગ્સનું વેચાણ. ક્રાઇમ બ્રાન્ચે 51.40 ગ્રામ મેફેડ્રોન સાથે અરબાઝ ઉર્ફે 52ને ઝડપી પાડ્યો. અરબાઝે આદિલ મસાલા પાસેથી ખરીદ્યું હતું ડ્રગ્સ. આદિલને કરાયો વોન્ટેડ જાહેર. દેશની સર્વોચ્ચ અદાલતે ન્યાયિક પ્રક્રિયામાં કર્યો મોટો સુધારો. હવે વકીલો કલાકો સુધી નહીં કરી શકે દલીલો. સુપ્રીમ કોર્ટે સમયસીમા કરી દીધી નક્કી. વકીલોએ નિર્ધારિત સમયમાં જ મૌખિક રજૂઆતો પૂરી કરવી પડશે. સુનાવણીના ઓછામાં ઓછા 1 દિવસ પહેલા કોર્ટના પોર્ટલ પર કરાવવી પડશે નોંધણી. સચિવાલય સંવર્ગના નાયબ સેક્શન અધિકારીને મળી બઢતી. 19 નાયબ સેક્શન અધિકારીને સેક્શન અધિકારી તરીકે અપાઈ બઢતી. પોતાની જગ્યાએ જ હવે સેક્શન અધિકારી તરીકે બજાવવાની રહેશે ફરજ. હાલની જગ્યાને કરાઈ અપગ્રેડ.
બનાસકાંઠાના અંબાજી મંદિરે સનાતન પરંપરાઓ જાળવવા બ્રહ્મ સમાજ મેદાને દાતા સ્ટેટના રાજવી પરિવારની પરંપરાગત પૂજા રોકવાના નિર્ણય સામે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનો ભારે વિરોધ. હેમાંગ રાવલે પૂજા રોકવાના નિર્ણયને બંધારણની કલમ 25 અને 26નું ગણાવ્યું ઉલ્લંઘન. રાજવી પરિવારને પૂજા કરવા માટે વિધાનસભામાં ખરડો પસાર કરવાની કરી માંગ. વહીવટદારને સોંપાયું આવેદન. ઘરફોડ ચોરી કરનાર એક આરોપી ઝડપાયો, અન્ય 2 આરોપી ફરાર. વડોદરાના રામનથા ગામમાં આવેલા એક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને આરોપીઓ થયા હતા ફરાર. વરણામાં પોલીસે આરોપી પાસેથી આશરે 1,60,000નો મુદ્દામાલ કર્યો રિકવર. છોટાઉદેપુરના સંખેડાના સણોલી ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ પાસેથી મળી આવ્યો મેડિકલ વેસ્ટનો જથ્થો. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને કલેક્ટરને કરી જાણ. તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમને કરાઈ રવાના. જેસીબીથી ખાડો ખોદીને દાટ્યો વેસ્ટ. એક્સપાયર ડેટનો હતો જથ્થો. બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હોવાનો ગ્રાહકનો આરોપ. વિદ્યાનગર બાકરોલ સ્ક્વેર નજીક આવેલા ભગવતી બજે હાઉસમાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યાનો આરોપ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજકોટ શહેરમાં સઘન ચેકિંગ. જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ અને સોરઠિયાવાડી સહિતના વિસ્તારમાં તપાસ. બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકોની તપાસ. પીઆઈ, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ખડે પગે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા સઘન ચેકિંગ. ઉપલેટા પોલીસે હાથ ધર્યું ફૂડ પેટ્રોલિંગ. ભીડવાળી જગ્યાઓ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં કરાશે સઘન ચેકિંગ. મોડી રાત્રે ઓવર સ્પીડિંગ અને સ્ટન્ટબાજી રોકવા પોલીસની ખાસ કવાયત. જૂનાગઢ પોલીસનું 31 ડિસેમ્બરની ઉજવણીને પગલે ચેકિંગ. શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર વાહનોની તપાસ. નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી. ડ્રોનની મદદથી પણ કરાઈ તપાસ. રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન. આ કેલેન્ડર આત્મનિર્ભર ભારત આપણું ગૌરવ વોકલ ફોર લોકલ થીમ પર તૈયાર કરાયેલ. કેલેન્ડરમાં ઓટોમોબાઈલ, રાસાયણિક ફાર્મા, સિરામિક, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા, અકીક કામગીરી જેવી ગુજરાતની વિશેષ કલાને રજૂ કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેનમાં કરી મુસાફરી. ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધા, સમયપાલન, સ્વચ્છતા અને મુસાફરોને મળતી આરામદાયક સેવાઓનો કર્યો અનુભવ. સામાન્ય મુસાફરો થયા અભિભૂત. રાજ્યપાલે ઝીલ્યું મુસાફરોનું અભિવાદન. રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા માટે લોકભવન ખાતે યોજાઈ બેઠક. પ્રાકૃતિક ખેતીને લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નિવેદન. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, ભ્રમ તોડવો જરૂરી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના મતે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીએ કર્યું અંડર 11 એથ્લેટિક્સ મીટ સિઝન 4.0નું આયોજન. સુરત ખાતે તારીખ 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ મિની ખેલ મહાકુંભમાં રાજ્યના 4500થી વધુ બાળ ખેલાડીઓએ કરાવી નોંધણી. 1056 વિજેતા બાળકો માટે કુલ 22 લાખના ઇનામ અને ડીએલએસએસમાં સીધા પ્રવેશની સુવર્ણ તક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો નમોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓએ નિહાળ્યો. અમદાવાદમાં 150 કલાકારોએ પ્રધાનમંત્રીના જીવન, વિચાર અને રાષ્ટ્ર નિર્માણની યાત્રાનું કર્યું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ. અમેરિકા બાદ ચીન પણ ડંફાસ મારવામાં ન રહ્યું પાછળ. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવી હોવાનો કર્યો દાવ. ચીનના વિદેશ મંત્રી વાંગ યીનો દાવ. ચીને બંને દેશ વચ્ચે તણાવ ઓછો કરવામાં ભજવી મહત્વની ભૂમિકા. એનએસઈનો નિફ્ટી પણ લાલ નિશાનમાં થયો બંધ. નીચલા સ્તરે 3 અંકના સુધારા સાથે 25,938.85ના સ્તરે બંધ થયો. બજાજ ઓટો, હિન્ડાલ્કો અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનર. ઇટરનલ, આયશા મોટર અને ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ લૂઝર. ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં અમેરિકન ડોલરની સામે રૂપિયામાં 14 પૈસાની મજબૂતી. પ્રતિ ડોલર 89.84ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં 89.98ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. શ્રીલંકા સામે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરતી મહિલા ક્રિકેટ ટીમ. શ્રીલંકાને સિરીઝમાં 5-0થી આપી હાર. તિરુવનંતપુરમમાં રમાયેલી છેલ્લી મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવ્યું. કેપ્ટન હરમનપ્રીત કૌર પ્લેયર ઓફ ધ મેચ. શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડોન બ્રેડમેનની ટેસ્ટ કેપની થશે હરાજી.
ડોન બ્રેડમેને ભારતીય ઓલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહનીને ભેટમાં આપી હતી બેગી ગ્રીન કેપ. $1 શરૂ થશે હરાજી. 26 જાન્યુઆરી 2026 હરાજી થશે બંધ. આ જ કેપમાં બ્રેડમેને ભારત સામે 6 ઇનિંગમાં બનાવ્યા હતા 715 રન. ન્યૂ યર પહેલા ગર્લફ્રેન્ડ માહિકા સાથે રોમેન્ટિક થયો હાર્દિક પંડ્યા. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ક્યુટ ફોટો. ચાહકોએ રોમેન્ટિક પોસ્ટ પર વરસાવ્યો પ્રેમ. ક્રિકેટર સૂર્યકુમારને લઈ બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ ખુશી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો. કહ્યું, સૂર્યકુમાર યાદવ મને ફોન પર કરતું હતું વારંવાર મેસેજ અને ક્રિકેટર્સ પડ્યા હતા મારી પાછળ.